નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આપણે આ લેક્ચરની અંદર દ્વિતીય પરીક્ષા એસાઇનમેન્ટ 2026 ની અંદરથી વિભાગ ઈ માં બેંક સિલેક્ટ મેળવનો દાખલા નંબર 4, 5 અને 6 ની ગણતરી કરવા જઈ રહ્યા છીએ। જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી YouTube ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં। આ YouTube ચેનલ પર હું તમારા માટે ધોરણ 11 અને ધોરણ 12 માં પણ આવી રીતે જ વિડિયો બનાવતો રહીશ, જેની તમને એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રની અંદર ફાયદો થઈ શકે છે। હું તમારા માટે વિડિયો બનાવીને મહેનત કરી રહ્યો છું, તો તમારે પણ મારા માટે થોડી મહેનત કરી અને આ YouTube ચેનલને વધારે સબસ્ક્રાઇબર લવડાવવાની જવાબદારી તમારી છે। તમારા ભાઈ બહેન મિત્રો જે પણ 11, 12 કોમર્સની અંદર ભણતા હોય તેમના સુધી શેર કરવાની જવાબદારી તમારી છે। આટલું કામ મારા માટે તમારે કરવાનું છે। તો આપણે હવે વધારે સમય ન લેતા વિભાગ ઈ ની વાત કરું તો વિભાગ ઈ ના અંદર પ્રશ્ન નંબર 23 અને 24 માંથી કોઈ પણ એક પ્રશ્નનો માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપવાનો હોય છે। વિભાગ ઈ ની અંદર બે દાખલાઓ પૂછાતા હોય છે, એક બેંક સિલેક્ટ મેળવનો અને એક ઘસારા ખાતાનો। આ બંને દાખલાઓમાંથી તમારે દ્વિતીય પરીક્ષામાં કોઈ એક દાખલો જ ગણવાનો હોઈ શકે છે, પણ અહીંયા સૂચના તમારે ખાસ જોવાની, કેમ કે દરેક સ્કૂલની અંદર પરીક્ષાની પેટર્ન અલગ હોઈ શકે છે, એટલે સૂચના જોવાનું બિલકુલ ભૂલતા નહીં। તો વધારે સમય ન લેતા આપણે હવે દાખલાની શરૂઆત કરીએ। દાખલા નંબર 4। તો દાખલા નંબર 4 ની અંદર શું આપેલું છે જુઓ। અહીંયા શ્રી રમેશની પાસબુક 31 જુલાઈ 2025 ના રોજ 6500 નો બેંક ઓવરડ્રાફ્ટ બતાવે છે। પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ સૌથી પહેલા લખીશું અહીંયા બેંક સિલેક્ટ મેળમાં પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ તો પાસબુક મુજબના બેંક ઓવરડ્રાફ્ટની ઉધાર બાકી હોય, પાસબુક મુજબના બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? ઉધાર બાકી। કેટલા રૂપિયા? 6500। પાસબુક મુજબના બેંક ઓવરડ્રાફ્ટની કઈ બાકી હોય? ઉધાર બાકી। નીચેના કારણો પરથી તેમના બેંક સિલેક્ટ મેળ તૈયાર કરો। ચલો એની અંદર આપણે 1 by 1 જોઈશું। સૌથી પહેલા આપણને શું આપેલું છે જુઓ। મનસુખભાઈને આપેલ 6050 ના એક ચેકની નોંધ રોકડ મેળમાં થઈ નથી। આપણે મનસુખભાઈને આપેલ છે, મનસુખભાઈને આપેલ મનસુખભાઈને ચેક આપેલ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી, રોકડ મેળમાં થયેલ નથી। ચાલો ઓકે, આપણે મનસુખભાઈને ચેક આપ્યો હોય તો બેંક સિલેક્ટમાં ઘટાડો થાય। બેંક સિલેક્ટમાં ઘટાડો થાય એટલે કઈ બાજુ લખાય? જમા બાજુ। રોકડ મેળની અંદર કઈ બાજુ લખાય? જમા બાજુ। તો બેંક સિલેક્ટ મેળની અંદર પણ જમા બાજુ એન્ટ્રી કરવામાં આવે। મનીષાએ બારોબાર બેંક ખાતામાં 450 રૂપિયા જમા કરાવેલ છે। કેટલા રૂપિયા? 450। રકમ એક વખત ચેક કરી દો, કોઈ એની અંદર મિસપ્રિન્ટ ના હોય। ઓકે ચાલો 450 જમા કરે જેની જાણ કરવામાં આવી નથી। તો મનીષાએ બારોબાર બેંક ખાતામાં જમા કરાવેલ, મનીષાએ બારોબાર બેંકમાં જમા કરાવેલ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી, જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી। તો એની રકમ કેટલી છે એ જોઈ લો આપણે, 450 રૂપિયા। બારોબાર જમા કરાય એટલે બેંક સિલેક્ટ વધે, બેંક સિલેક્ટ વધે એટલે કઈ બાજુ લખવાનું? ઉધાર બાજુ લખવામાં આવશે। 4200 ના ભરેલ ચેકમાંથી 3000 ના ચેક ઓગસ્ટમાં જમા થયેલા છે। એનો મતલબ આપણે કયા મહિનાનો બનાવી રહ્યા છે? જુઓ અહીંયા શરૂઆતમાં કીધું છે જુલાઈ મહિનાનો। તો જુલાઈ મહિનામાં આપણે ચેક બેંકમાં ભર્યા, પરંતુ જુલાઈ મહિના સુધી એ ચેક રજૂ થયા નથી, જમા થયેલા નથી। તો એને શું કહેવાય? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક। ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક। તમારું એવું કેવું હશે કે સાહેબ જમા તો થઈ ગયા, પણ જમા કયા મહિનામાં થયા? ઓગસ્ટ મહિનામાં થયા, અને આપણે કયા મહિનાનું બનાવ્યું છે? જુલાઈ મહિનાનું। તો 31 જુલાઈ સુધી એ જમા થયા નથી। જો આપણે બેંકમાં ભર્યા હોય અને ચેક જમા ન થાય તો બેંક સિલેક્ટ મેળમાં જમા બાજુ લખાય। 4200 માંથી કેટલા રૂપિયાનો? 3000 નો ચેક ઓગસ્ટમાં જમા થયેલો, એનો મતલબ 3000 નો ચેક જુલાઈ મહિનામાં જમા થયેલો નથી। તો આપણે 3000 જુલાઈ મહિનામાં શું કરી દઈશું? જમા કરી દેવામાં આવશે। શું કરી દેવામાં આવશે? જમા કરી દેવામાં આવશે। ચલો ચોથા નંબરનો વ્યવહાર, એની અંદર શું કીધું છે? 3500 ના લખેલ ચેકમાંથી 1000 નો ચેકનો દેખાડ ઓગસ્ટમાં થયેલો છે। એનો મતલબ 3500 ના લખેલ છે, તો આપણે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક,
રજૂ નહીં થયેલ ચેક. રજૂ ક્યારે નહીં થયેલો? જુલાઈ મહિના સુધી. તો જુલાઈ મહિના સુધી કેટલા 1000 નો ચેક નો દેખાડ ક્યારે થયો? ઓગસ્ટમાં. એનો મતલબ આ 1000 નો ચેક ઓગસ્ટ જુલાઈ સુધી રજૂ થયેલો નથી. તો લખેલ છે અને રજૂ નથી થયેલો 1000 નો ચેક એટલે શું કરવામાં આવશે? 1000 રૂપિયા ઉધાર કરવામાં આવશે. બેંકે આપણા વતી નર્મદા સિમેન્ટ કંપની લિમિટેડના શેરના છેલ્લા હપ્તાના 5000 ભરેલ, જેની નોંધમાં રોકડ મેળમાં થયેલી નથી. હે ને? તો બેંકે શેરના પૈસા ભરેલ, શેરના રકમ ભરેલ, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં નહીં નોંધેલ. આપણા વતી ભર્યા છે. આપણા વતી ભર્યા છે એટલે બેંક સિલકમાં શું થશે? ઘટાડો. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. કેટલા રૂપિયા? 5000 રૂપિયા. હવે આપણે આનો શું કરવામાં આવશે? સરવાળો કરવામાં આવશે. તો સૌથી પહેલા કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? મને તો જમા બાજુનો દેખાય છે. 5000 ને 3000 8650 રૂપિયા. 8650 અહીંયા બી લખીશું 8650. 8650 માંથી ઉધાર બાજુની બધી એન્ટ્રીઓ શું કરી દેવાની? બાદ. તો 8650 માંથી પહેલી એન્ટ્રી કેટલી છે? 6500. બીજી કેટલી? 450. ને ત્રીજી કેટલી? 1000. 700 રૂપિયા વધે છે. કેટલા રૂપિયા વધે છે? 700 રૂપિયા. કઈ બાજુનો સરવાળો વધારે હતો? તો કે જમા બાજુનો. શરૂઆત ક્યાંથી થઈ હતી? બેંક સિલક પાસબુક થી. ક્યાંથી થઈ છે? પાસબુક મુજબની જમા બાકી હોય એટલે બેંક સિલક કહેવાય. અને અહીંયા પાસબુક થી જમા શરૂઆત થઈ છે તો અહીંયા રોકડ મેળ મુજબની લખવાની. રોકડ મેળ મુજબનો બેંક સિલક. રોકડ મેળ મુજબનો કયો સિલક? બેંક સિલક. ક્લિયર? ચલો હવે આગળ વધીએ નેક્સ્ટ દાખલા તરફ. 5મા નંબરનો દાખલો. નીચેની માહિતી પરથી શ્રી મીરાનો મે 2025 નો બેંક સિલક મેળ તૈયાર કરો. કઈ તારીખ? મે એટલે 5મા મહિનાનો. કઈ તારીખનો કરવા આપણને તૈયાર કરવાનો કીધો છે? 5મા મહિનાનો તૈયાર કરવાની વાત થયેલી છે. રોકડ મેળ મુજબનો બેંક સિલક 1/5/2025 ના રોજ 5000 હતો. રોકડ મેળ મુજબની બેંક સિલક 31 માર્ચ 2025 ના રોજ 31/5/2025 ના રોજ કેટલો હતો? 8250 રૂપિયા. તો અહીંયા જો બંનેનો હવે કયો લેવો? તો હંમેશા યાદ રાખવાનું શરૂઆત આખરની તારીખથી થાય. કઈ તારીખથી? આખરની તારીખ. શરૂઆતની તારીખનો લખવામાં આવતો નથી. તો રોકડ મેળ મુજબનો બેંક સિલકમાં આખરની બાકી કેટલી આપેલી છે? 8250 રૂપિયા. તો અહીંયા લખીશું સૌથી પહેલા રોકડ મેળ મુજબનો બેંક સિલક. રોકડ મેળ મુજબનો બેંક સિલક. ચલો રોકડ મેળ મુજબના બેંક સિલકની કેટલી બાકી આપેલી છે આપણને? 8250. રોકડ મેળ મુજબનો બેંક સિલક એટલે કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. કઈ બાકી હોય? ઉધાર બાકી. 8250 રૂપિયા. ચલો એના પછી આપણને પહેલો શું આપેલું છે? બેંકમાં ભરેલ ચેક અને જમા થયેલો. 5મા મહિનામાં ભર્યો, 5મા મહિનામાં જમા થયેલો, કોઈ તકલીફ નથી. 5મા મહિનામાં ભર્યો, 5મા મહિનામાં જમા થયેલો, એમાં બી કોઈ તકલીફ નથી. આ બંનેની નોંધ બેંક સિલક મેળમાં થશે નહીં. અહીંયા 5મા મહિનામાં ભર્યો પરંતુ જમા ક્યારે થયો? 6થા મહિનામાં. એનો મતલબ 5મા મહિનામાં જમા નથી થયો તો આની નોંધ ક્યાં કરવામાં આવશે? બેંક સિલકમાં કરવામાં આવશે. છેલ્લા નંબરમાં બી 5મા મહિનામાં ભર્યું અને જમા ક્યારે થયો? 6થા મહિનામાં. તો આની નોંધ બી બેંક સિલક મેળમાં કરવામાં આવશે. 6500 અને રકમ કેટલી છે? 2500. બેંકમાં ભરેલ અને જમા નહીં થયેલ ચેક ક્યારે નહીં થયેલો? 5મા મહિના સુધી જમા નહીં થયેલ ચેક. તો આપણે લખીશું બીજા નંબરમાં બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક. ઓકે કેટલી રકમ છે એ જોઈ લઈએ આપણે. 6500 અને 2500 બંનેનો સરવાળો કરીને લખવાના. તો અહીંયા કૌંસમાં લખી દઉં હું 6500 અને 2500. 6 ને 2 8. 8 ને કેટલા થાય અહીંયા ટોટલ? 9000 રૂપિયા. બંનેનો સરવાળો કેટલો થશે? 9000 રૂપિયા. ચાલો એના પછી ત્રીજા લખેલ ચેક અને પાસબુકમાં ઉધાર્યા વિશેની માહિતી આપેલી છે. 5મા મહિનામાં લખ્યો, 6થા મહિનામાં ઉધાર્યો છે. એનો મતલબ આની નોંધ બેંક સિલક મેળમાં કરવામાં આવશે. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક ક્યાં સુધી? 5મા મહિના સુધી. ક્યાં સુધી? 5મા મહિના સુધી રજૂ થયો નથી. 5મા મહિનામાં લખ્યો, 5મા મહિનામાં રજૂ થયો, આની નોંધ બેંક સિલક મેળમાં થશે નહીં. 5મા મહિનામાં લખ્યો, 6થા મહિનામાં રજૂ થયો, એનો મતલબ આની નોંધ બેંક સિલક મેળમાં થશે. 4500 અને 3500 લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. ત્રીજા નંબરમાં લખીશું અહીંયા આપણે લખેલ પરંતુ
રજૂ નહીં થયેલ ચેક, રજૂ નહીં થયેલ ચેક. તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકને શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. કેટલા હતા? એક 4,500 નો અને એક 3,500 નો. બંનેનો આપણે સરવાળો કરીશું. 4,500 પ્લસ 3,500, 4 ને 3 7, 7 ને 1 8,000 રૂપિયા થાય, 8,000 રૂપીસ. ચલો એના પછી ચોથા નંબરનો વ્યવહાર જોઈ લઈએ આપણે. રોકડ મેળમાં બેંકે જમા કરેલ વ્યાજ, રોકડ મેળમાં બેંકે જમા કરેલ વ્યાજ 550 ભૂલથી વે બાજુએ નોંધાઈ ગયું છે. જો બેંકે જમા કરેલું હોય ને તો રોકડ મેળમાં ઉધાર કરવું પડે. શું કરવું પડે? ઉધાર. પણ ભૂલથી શું કરી દીધું? 550 રૂપિયા જમા કરી દીધું. તો હવે જો આપણે ઉધાર કરવાના હતા, જમા કર્યા છે, ડબલ રકમથી પાછા ઉધાર કરો. કઈ રકમથી? ડબલ રકમથી ઉધાર કરો. એટલે કેટલા રૂપિયા? 1100 રૂપિયા. 550 ના ડબલ કેટલા થશે? 1100 રૂપિયા. બેંકે જમા કરેલ વ્યાજ, બેંકે જમા કરેલ વ્યાજ ભૂલથી રોકડ મેળમાં વ્યય બાજુ નોંધેલ, વ્યય બાજુ નોંધેલ છે એની નોંધ. ચાલો પાંચમા નંબરનો વ્યવહાર. તો પાંચમા નંબરના વ્યવહારમાં શું કીધું છે? બેંકે મીરાવતી એટલે માલિકના વતી, મીરાના ચોપડામાં આપણે બેંક સિલેક્ટ તૈયાર કરીએ છીએ. બેંકે મીરાવતી જીવન વીમા પ્રીમિયમના 2,000 ચૂકવ્યા છે અને ડિવિડન્ડ પેટે 1,600 રૂપિયા વસૂલ કર્યા છે, જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. હે ને? તો જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા. સૌથી પહેલા અહીંયા લખીએ જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા, જીવન વીમા પ્રીમિયમના ચૂકવ્યા પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. ચૂકવ્યા છે બેંક સિલક ઘટે, રોકડ મેળમાં નોંધ કરેલી નથી, તો રોકડ મેળમાં 2,000 રૂપિયા શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. હવે એના પછી એની અંદર શું કીધું છે? દાખલાની અંદર જોઈ લો કે ડિવિડન્ડ વસૂલ કરેલો છે, ડિવિડન્ડ પેટે 1,600. તો બેંકે ડિવિડન્ડ વસૂલ કરેલ, બેંકે ડિવિડન્ડ વસૂલ કરેલ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી, રોકડ મેળમાં થયેલ નથી. કેટલા રૂપિયા? તો કે 1,600 રૂપિયા વસૂલ કર્યા છે. પૈસા વધે બેંકમાં આવે છે એટલે ઉધાર લખવામાં આવે. બેંક સિલક વધે છે એટલે કઈ બાજુ લખવામાં આવશે? ઉધાર બાજુ લખવામાં આવશે. ચલો છેલ્લો વ્યવહાર. એપ્રિલ 2025 માં લખેલો 3,000 નો ચેક 15/5/2025 ના બેંકમાં રજૂ થયો. એનો મતલબ એપ્રિલમાં. ઓકે, આ તો આપણે એપ્રિલમાં ક્યારે લખેલો છે? એપ્રિલમાં લખેલો છે. કેટલાનો ચેક છે? 3,000 નો. ક્યારે રજૂ થયો? 5મા મહિનામાં. તો એના તો કોઈ લેવા દેવા નથી. આપણે પહેલા ટોટલ કરી દઈએ. શું કરી દઈએ? ટોટલ. તો સૌથી પહેલા અહીંયા કઈ બાજુનું ટોટલ વધારે દેખાય છે? જોઈ શકો છો તમે જમા બાજુ, ઉધાર બાજુનો 8,250 રૂપિયા વત્તા કેટલા કરવાના છે? 8,000 વત્તા કેટલા? 1,100 વત્તા 1,600. આનો સોળો 18,950 થાય. 18,950. આ બાજુ બી 18,950. આની અંદરથી આપણે પહેલી એન્ટ્રી કેટલી બાદ કરી દઈએ? 9,000. બીજી એન્ટ્રી કેટલી બાદ કરીએ? 2,000. 7,950 રૂપિયા. 7,950 રૂપીસ. ઉધાર બાજુનો સરવાળો વધારે હતો, રોકડ મેળથી શરૂઆત કરેલી છે, તો બેંક સિલેક્ટ મેળ કહેવાય. અહીંયા શું લખવામાં આવશે? પાસબુક મુજબનો બેંક સિલેક્ટ, પાસબુક મુજબનો બેંક સિલક. ચાલો ક્લિયર ખબર પડી ગઈ દરેક વિદ્યાર્થી મિત્રોને? તો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો કોમેન્ટ કરી શકો છો, અથવા હું તમને વોટ્સઅપ નંબર આપી દઉં 9737448382. આપણે ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો આની અંદર જોડાવા માંગતા હોય ઓનલાઈન ટ્યુશનની અંદર, તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, ધ એક્સપર્ટ એકેડમીની વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક પણ આપેલી છે, જેનો ઉપયોગ કરીને તમે એની અંદર જોઈન થઈ શકો છો. ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈએ આપણે. છઠ્ઠા નંબરનો દાખલો. શ્રી ચિંતનના રોકડ મેળ અને પાસબુકની તારીખ 30 જૂન 2025 ના રોજ સરખામણી કરતા નીચેના તફાવતના કારણો શોધી કાઢવામાં આવ્યા અને તે જ દિવસે રોકડ મેળ પ્રમાણે બેંક પ્રત્યેનું દેવું કેટલું છે? 5,550. તારીખ 30/6/2025 ના રોજ બેંક સિલેક્ટ મેળ તૈયાર કરો. રોકડ મેળ મુજબનું બેંક પ્રત્યેનું દેવું એટલે રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે એને. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ.
ડ્રાફ્ટ. કેટલા રૂપિયા લખીશું? 5550 રૂપિયા. તો રોકડ મેળ મુજબના બેંક ઓવરડ્રાફ્ટની જમા બાકી હોય. કઈ બાકી હોય? જમા બાકી. એટલે જમા બાજુ લખવામાં આવશે 5550 રૂપિયા. 5550. ચલો, ગ્રાહકો પાસેથી મળેલા 3400 ના ચેક ભરણામાં મોકલ્યા છે, પરંતુ રોકડ મેળમાં તેની નોંધ થઈ નથી. ઓકે, તો શું લખાશે એને? બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ચેક. નહીં નોંધેલ ચેક. ક્યાં નહીં નોંધેલ? રોકડ મેળમાં. તો જ્યારે બેંકમાં ભરીએ એટલે રોકડ મેળમાં શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવે. તો 3400 રૂપિયા અહીંયા શું થશે? ઉધાર કરવામાં આવશે. શું કરવામાં આવશે? ઉધાર કરવામાં આવશે. ચલો, એના પછી આપણને નેક્સ્ટ વ્યવહાર શું આપેલો છે? જૂન માસ. ઓકે, કયા મહિનાનો બને? જૂન માસ દરમિયાન નીચેની વ્યક્તિઓને ચેક લખી આપ્યા હતા, જે જુલાઈ માસમાં રજૂ થયા. રાજનના 1880 અને રૂપિયાના 3330. 1880 અને 3330 એટલે શું કહેવાશે? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. બીજા નંબરમાં લખવામાં આવશે લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. ઓકે, લખેલ પરંતુ જો રજૂ ન થયેલા હોય તો ઉધાર કરવામાં આવે. રાજનના કેટલા છે? 1880 રૂપિયા. તો પેલા અંદર લખીને ટોટલ કરી દઈએ 1880. અને રૂપિયાના કેટલા છે? 3330. 3330. બંનેનો ટોટલ કરીએ. ટોટલ કરવા માટે આપણી જોડે કેલ્ક્યુલેટર તો છે જ. 1880 વત્તા 3330. આનો સરળ થાય 5210 રૂપિયા. ઉધાર કરવામાં આવશે 5210 રૂપિયા. 5210 રૂપીસ. ત્રીજો, બેંકે નિરમા લિમિટેડના શેર હપ્તાના 4000 આપણા વતી ચૂકવ્યા છે, જેની નોંધ રોકડ મેળમાં 400 તરીકે થઈ છે. બેંકે ચૂકવેલ રૂપિયા 4000 જેની નોંધ રોકડ મેળમાં ભૂલથી કેટલા રૂપિયા થઈ છે? 400 રૂપિયા થઈ છે. ઓકે, આપણે એનો બેંકે ચૂકવેલ છે તો આપણો બેંક સિલક ઘટે એટલે આપણે જમા કેટલા કરવાના? 4000. એની જગ્યાએ 400 જમા કર્યા તો કેટલા જમા કરવાના બાકી રહી ગયા? હજુ 3600 રૂપિયા. તો આપણે 3600 રૂપિયા શું કરી દેવાના? જમા કરી દેવાના. 3600 શું કરી દેવાના? જમા કરી દેવાના. બેંકે ઓવરડ્રાફ્ટ વ્યાજના 250 રૂપિયા પાસબુકમાં નોંધ્યા છે, જ્યારે રોકડ મેળમાં બેંકના વ્યાજ તરીકે તેની નોંધ થઈ છે. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 250 રૂપિયા બેંકે નોંધ્યા છે, અને જ્યારે રોકડ મેળમાં બેંક વ્યાજ તરીકે આવક તરીકે નોંધ થઈ છે. એનો મતલબ આ બેંક ઓવરડ્રાફ્ટ ખર્ચ છે, એનાથી બેંક સિલક ઘટે અને આપણે ભૂલથી શું કરી દીધી? વધારી દીધી છે. શું કરી દીધી? વધારી. તો ડબલ રકમથી પાછી ઘટાડી દો. 250 રૂપિયા છે, 250 ને 250 કેટલા રૂપિયા કરવામાં આવશે? 500 રૂપિયા કરવામાં આવશે. બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના ભૂલથી બેંક ઓવરડ્રાફ્ટ વ્યાજના ભૂલથી રોકડ મેળમાં બેંક વ્યાજ લખ્યું છે, બેંક વ્યાજ નોંધેલ છે તેની એન્ટ્રી. છેલ્લો, પાસબુકની જમા બાજુનો સરવાળો 300 ઓછો લેવાય છે. કઈ બુકની? પાસબુકની જમા બાજુનો સરવાળો 300 રૂપિયા ઓછો લેવાય છે. જમા, પાસબુકની જમા એટલે આપણે કઈ કહેવાય? ઉધાર. આપણે ઉધાર બાજુ, એનો મતલબ સરવાળો ઓછો લીધો છે, તેનો મતલબ કઈ બાજુ લખી દેવાનો? ઉધાર બાજુ 300 રૂપિયા. પાસબુકમાં જમા બાજુનો સરવાળો ઓછો લખ્યો. પાસબુકમાં જમા બાજુનો સરવાળો ઓછો લેવાયો, એની નોંધ. ઓકે, પાસબુકમાં જમા એટલે આપણો મતલબ ઉધાર. હવે આપણે શું કરીશું? ટોટલ. કઈ બાજુનો સરવાળો વધારે દેખાય છે? તો જમા બાજુનો. કઈ બાજુનો? જમા બાજુનો જ વધારે દેખાય છે. 5550 પ્લસ 3600 પ્લસ કેટલા? 500 એટલે 9650 રૂપિયા થાય એનો સરવાળો. 9650. એની અંદરથી ઉધાર બાજુની પહેલી એન્ટ્રી 3400 બાદ કરો, બીજી 5210 રૂપિયા, એના પછી કેટલા? 300. 740 રૂપિયા વધે. એક મિનિટ આપણી એક ભૂલ થાય છે. ઓકે, પાસબુકમાં જમા બાજુનો સરવાળો ઓછો લેવાયો છે ને, તો અહીંયા આપણે બી 300 રૂપિયા જમા કરી દેવાના. માય મિસ્ટેક. 300 રૂપિયા શું કરી દેવાના? જમા કરી દેવાના.
એટલે આનો સરવાળો કેટલો થશે 9950 9950 કેટલો 9950 9950 માંથી પહેલી એન્ટ્રી 3400 બીજી 5200 ને 10 બાદ કરું એટલે 1340 રૂપિયા વધે. જમા બાજુનો સરવાળો વધારે છે. શરૂઆત ક્યાંથી કરી હતી આપણે? રોકડ મેળથી બેંક ઓવરડ્રાફ્ટ કેવા છે? કયા મુજબનો? પાસબુક મુજબનો. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. ઓકે, તો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ઘસારાના દાખલા ગણવા માટે. હે ને, દાખલા ગણો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આ નંબર પર વોટ્સઅપ કરો. આપણા ત્યાં ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક અને વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી જ છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે આની અંદર જોઈન થઈ શકો છો. મળીએ છીએ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ.